ગુનેગારોને દબોચવા દાહોદ જિલ્લા પોલીસ બની છે હાઈટેક। થર્મલ ઇમેજિંગ, નાઇટ વિઝન કેમેરા અને ડ્રોનની લઈ રહી છે મદદ। દાહોદમાંથી પસાર થતા ઇન્દોર-અમદાવાદ હાઈવે પર લૂંટારુઓના આતંકને રોકવા માટે દાહોદ પોલીસ ડ્રોનની લઈ રહી છે મદદ, જેને લઈ છેલ્લા 1 વર્ષથી હાઈવે પર લૂંટનો એક પણ બનાવ નથી બન્યો। ગીચ જંગલ, પહાડો અને મધ્યપ્રદેશ-રાજસ્થાન બોર્ડર સાથે જોડાયેલો છે દાહોદ જિલ્લો। એવામાં અહીં ગાંજાની ખેતી કરનારા લોકો પર દાહોદ પોલીસે બોલાવી છે દવાઈ। ટેકનોલોજીની મદદથી ગાંજાની ખેતી થતી હોય તેવા ખેતરો પકડી 1.5 કરોડની કિંમતના ગાંજાના છોડ જપ્ત કર્યા। તો પોસ્ટ ડોડાની હેરાફેરી કરતા વાહનોને પણ ડ્રોનની મદદથી પકડી પાડ્યા। મોટાભાગના આરોપીઓ મધ્યપ્રદેશથી ટ્રેનમાં આવી દાહોદ જિલ્લામાં ગુનાને આપે છે અંજામ। હાઈવે અને રેલવે ટ્રેક સમાંતર હોય, હાઈવે પર લૂંટ કરી ભાગી જાય છે। એવામાં ડ્રોનની મદદથી રેલવે ટ્રેકની આસપાસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે એ તાત્કાલિક ડીવાયએસપીએ ત્યાં મંગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો। લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે।